સાહેબ સલામ કહેવો પડે હો આ પતિ પત્નીને. બાકી પતિ ખીજાઈ ગઈ કે હું 3 દીથી કારેલા 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 મંડાણી જોઈએ કે સવારે કારેલા, બપોરે કારેલા, સાંજે કારેલા. કાંઈ શરમ જેવું છે કે નહીં? કારેલા 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 નકરા 3 દીથી કારેલા દેશ. હા, પત્નીએ બહુ સારો જવાબ આપ્યો કે કોક દી તો ગુટકા માટે આવું કયું, કોક દી તો દારૂ માટે આવું કયો, કોક દી તો સિગરેટ માટે આવું કયો. અને ઓલો જે જેઠાલાલ ફૈરો જે રિટર્ન, અરે ગાંડી તારા હાથનું કારેલાનું શાક. મારા ભાઈબંધો કહેતા કે ભાભી કારેલાનું શાક કરે ને તો અમને બોલાવજે, લે અમારે આવવું છે કારેલાનું શાક ખાવા. બોલો લ્યો. અને માવા એને ફાક્યું હોય, ઉત્તર ગુજરાત બાજુ માવા કહીએ, આપણે અહીં ફાક્યું કહી. આખા સૌરાષ્ટ્રને જે એરું આભળી ગયો છે. હા, 100ની સ્પીડે રાજકોટમાં, અમરેલીમાં, ભાવનગરમાં, સુરેન્દ્રનગરમાં 100ની સ્પીડે જુવાનીઓ જતો હોય અને સેજ ધીમો પડે ને એટલે સમજી લેવું થૂકવાનો થયો છે. વીરો મારો જગમગ જગ, બસ આટલું છે. 100ની સ્પીડે હોય આ કરીને જે થૂકે. હા હા હા. અને જે કલરફુલ, આ તો સારું છે. ખાલી ગુજરાતના યુવાનોને ફાક્યું ખાઈને થૂકવાની છૂટ આપે ને, ખાલી ગુજરાતના યુવાનોને ફાક્યું ખાઈને, મસાલા ખાઈને થૂકવાની જે છૂટ આપે ને, તો તાજમહેલ જેવી બિલ્ડિંગને એક દીમાં લાલ કિલ્લો બનાવી દઈ સાહેબ. ગેરંટી એવી ફાક્યું ખાય સાહેબ. આહા, 135નો માવો ચડાવ્યો હોય. અને ઘણા જુવાનીઓને તો રાજકોટમાં અનુભવ છે કે હોન્ડા વાહે 2 કિલોમીટર કોઈ કન્યાનો પીછો કર્યો હોય. કાલાવર રોડથી ઇન્દિરા સર્કલ હોહરવો થઈને બસ સ્ટેન્ડથી રજપૂતપરાની શેરીમાં છોકરી આમ વળવાની તૈયારી હોય ને ત્યાં છોકરીએ વિમલ ગુટકાની પિચકારી મારે. ભાઈ પેટ્રોલની અરે જીવ બહુ બળે હો થઈ. આ 7 કિલોમીટર આની વાંહે આવ્યો, આ ગુટકા ખાય છે લે. હાલું ગુટકા ને ફાક્યું જે ઉપાડો લીધો છે. હા 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 હા. એક જણા તો ભગવાન પ્રગટ છે, ભગવાન રાજકોટમાં પ્રગટ છે. માગી લે બેટા કે દાદા અમૃત જોઈ, અમૃત જોઈ. કાંઈ નહીં કહેતો હમણાં લેતો ભગવાન અમૃત લેવા ગયા, અડધી કલાકમાં પાછા આવ્યા. આલે બેટા અમૃત. હમણાં નહીં, હમણાં ફાંકી કાઢી ગયા. ફાંકી પણ માર્યો, ફાંકી બધા બધી વાત બોલો લ્યો. અમૃત કરતાં વધારે માયતમ ફાકીનું છે. રાજકોટમાં તો આખા સૌરાષ્ટ્રમાં હેલ્મેટનો કાયદો ફાકીને લીધે કેન્સલ થયો છે. જુવાનિયાઓ બધા જે ફાક્યું ખાતા હોય, 135નો માવો ચડાવે, પછી હેલ્મેટ પહેરે. હેલ્મેટ પહેરી લીધી ત્યાં સુધી વાંધો નહીં, થૂકવાટાને ખ્યાલ ન રહે. એટલે આખો કાચ આવી જાય આડો. હા હા, હેલ્મેટનો કાચ લાલ લાલ થઈ જાય. કરી થૂકે ધાપ કરતો પડે હેઠો. આ આજુબાજુ ઉભા થયો, હળ માથે બધું લોહી નીકળે. લોહી નથી નીકળ્યું, કેસર વાળો ચૂનો છે. અત્યારે જમાનો આવી ગયો છે, ફોટો પાડવામાં ખાલી 1 જ સેકન્ડ થાય મારા વાલા. ફોટો પાડવામાં 1 જ સેકન્ડ થાય, પણ ઇમેજ બનાવવામાં સાલી આખી જિંદગી વહી જાય છે. તો દોસ્તો, લોકો ઇમેજને યાદ કરે છે. સારો ફોટો કાંઈ, જેટલા પણ સમાજ સેવકો, જેટલા પણ મહાન માણસો હતા, ગાંધીજીનો ફોટામાં કંઈ એટલી તાકાત નહોતી સાહેબ. પણ યાદ કરો કે ગાંધીજી જ્યારે એક કપડાં પહેરતા હતા જેમાં એકેય ખીચું નહોતું ને અત્યારે એક હિન્દુસ્તાનીના ખીચામાં ગાંધીજી છે. આ એની ઇમેજ હતી સાહેબ. કોઈ પણ માણસ ગમે એમાંથી આવતો હોય, ભારતના એરપોર્ટ ઉપર ઉતરતા પહેલાં એક બોખું સ્મિતનો સામનો કરવો પડે, એ એના જીવનનો પડઘો હતો સાહેબ. તો લોકો ઇમેજને યાદ કરે છે. અટાણે તો કહેવત હોય બદલા, પહેલાં એમ કહેવાતું નાણાં વગરનો નાથિયો, નાણે નાથા લાલ. હવે ફેરવાઈ ગયું છે કે નેટ વગરનો નટિયો અને નેટે નટવરલાલ. દુઃખી થઈ ગયા છે લોકો. હા, ફેસબુક ઉપર કે વોટ્સઅપ પર કોઈ અજાણી કન્યા તમારી સાથે ચેટ કરતી હોય, ત્યારે ભલે તમને લગ્નની ફિલિંગ નથી આવતી, પણ એ જ્યારે તમને બ્લોક કરી દે ને ત્યારે સાલા છૂટાછેડા જેવી ફિલિંગ જરૂર આવે છે. આ હું નવી પેઢીની 2-3 જોક કહી દઉં મહેતા સાહેબ કે હા હા વાત જવા દે. વોટ્સઅપમાં શુભકામનાના એટલા ઢગલા આવ્યા. જે દીનું આ વોટ્સઅપ આવ્યું છે ને, આઈફોન જ્યારથી આવ્યા છે દિનેશભાઈ, આખું ગામ આમા મામા 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 મિસ્ત્રીનો રંધો મારતું હોય ને. હા હા હા, વોટ્સઅપ આવ્યું ને ત્યારથી આખા ગામમાં જેટલા આડી લાઈન હતા એટલા બધા ઓનલાઈન થઈ ગયા છે. એટલે મેં તો કીધું છે શુભકામનાના એટલા ઢગલા થઈ જાય છે. હવાના પૂરમાં તમે જાગો ને તો 252 મેસેજ શુભકામનાના હોય. મને સાલું એમ થાય કે આમાંથી એકાદ ફળે ને તો આ ધંધો ન કરવો પડે. હા હા, એકાદ પણ ફળતી નથી, ન કરા મેસેજ કર્યા કરે. નવા દુઃખ આવી પડ્યા લોકોને. તમે પૂછો ને ત્યારે 10 વર્ષ પહેલાં જે શબ્દો આપણા જીવનમાં નહોતા, એ શબ્દો આપણી જિંદગીમાં. આપણે શું તકલીફ છે? કવરેજ નથી.
નેટ નથી, બેટરી ચાર્જ નથી યાર, બાપા રિચાર્જ નથી કરાવી દેતા. દુઃખ ન આવે કેમ તકલીફમાં છે, ઓલી ઓનલાઈન છે ને જવાબ નથી દેતી. લે પત્નીએ પૂછેલું વેકેશન પહેલા કે વેકેશનમાં તમારો શું પ્લાન છે? પતિ કે મારે તો 250 જ છે. મનીષભાઈ મારે તો 250, તારો હોય તો કે કાંઈ કે પ્લાન આવે કે હું ફોનના પ્લાનની નથી પૂછતી, ફરવાના પ્લાનની પૂછું છું. બોલો લ્યો, છોકરીની ગામડામાં હગાઈ તો ચીટીના છોકરાએ ગામડાની છોકરીને કીધું કે હાય કેમ છો, મજામાં? શરૂમાં વાતો કરવાનો ભાવ હોય, તમને ખબર છે. મેં આઈફોન લીધો, આઈફોન લીધો. એટલે ગામડાની છોકરી કે એમ સારું સારું, કઈ કંપનીનો? મને હબાકો નીકળી ગયો, એ કે હોન્ડાનો, ડીઝલથી હાલે છે. વીરો મારો જાગા માગા, બસ આટલું છે. વીરો ન ભૂલી જતા પહેલા, આવા ગોટે ચડાવ્યા. પણ 2 મિનિટ વિચારો તો, વોટ્સઅપ અને જે ચેટિંગ છે હું લઈ જાઉં છું. આ મારા જોક ઘણા બધા વોટ્સઅપ પર ફરે છે, એનો મને રાજીપો છે. ઘણાને તો 2005માં મેં શ્રીરામ ટેલિફિલ્મ્સમાં જે કેસેટ બનાવી હોય એના જોક 2015માં ગામ મને મારા જોક ફોરવર્ડ કરે છે. દુઃખ મને ત્યાં થાય. 10 વર્ષ પહેલા શ્રીરામ ટેલિફિલ્મ્સમાં જે કેસેટ અમે બનાવી હોય, પ્રેમ એટલે વેમ નહીં કે સાંઈરામ બોલો તો ફૂલડા જરે, એ કેસેટ 15 વર્ષ કે 10 વર્ષ પછી એની જોક મને ફોરવર્ડ કરે છે લોકો, અને પાછી નીચે લખે છે કે માર્કેટ મેં નયા આયા. આપણને કેવું દુઃખ થાય અતુલભાઈ સાહેબ. પણ 2 મિનિટ વિચારો તો, મહાભારતના કાળમાં જો વોટ્સઅપ હોત તો, વિચારો તો ખરા, વિચારો તો ખરા, વિચારો જરાક વિચારો તો. લઈ જાઓ ને, મહાભારતના ભીમ અને હિડમ્બા જો વોટ્સઅપમાં ચેટ કરતા હોત. આ મારી એક કોલમમાં પુસ્તકમાં લખેલો દાખલો છે સાંઈરામનું તુનામીમાં. પણ ભીમ અને હિડમ્બા જો વોટ્સઅપ ચેટ કરત તો કઈ રીતે કરત? એક નાનકડું સેમ્પલ આપું છું. ભીમ લખત હાય હિડુ, બરાબર ને? અત્યારની એક નવી જો હાય હિડુ. હિડમ્બા લખત એ જ પછી 8 વાર આવે. શું કામ આવે એ ભગવાન જાણે. શું કરસ જાન? હિડમ્બા લખે મજા કરું છું, લોલ. રાઈટ, લોલ થયું. અમારા ગીતમાં તો છેલ્લે જ લોલ આવતું હતું. આ વોટ્સઅપમાં ગમે તે વચમાં લોલ ઘૂસી જાય સાહેબ. આ લોલ. ભીમ પૂછે ઘટુ ક્યાં છે? વેર ઇઝ માય કીડ ઘટુ? એટલે હિડમ્બા લખે કે 10 વાર પહાડ ચડ્યો અને 10 વાર ઉતરો છે, લોલ. ભીમ લખે તે થઈ ગયો હશે કાં? ટી પછી 8 વખત ઈ હો, તે થઈ ગયો હશે કાં? હિડમ્બા લખે આપણો છોકરો થાકે, પહાડ થાકી ગયો છે, લોલ. આપણો છોકરો થાકે, પહાડ થાકી ગયો છે, લોલ. ભીમ પાછું લખે લંચ ઇઝ રેડી. હિડમ્બા લખે યસ, 2000 રોટલા અને 700 કિલો બટેકાનું શાક ઇઝ રેડી. 2000 રોટલા અને 700 કિલો બટેકાનું શાક ઇઝ રેડી, લોલ. ભીમ લખે આપણને થઈ જશે ત્રણેયને, લોલ. હિડમ્બા લખે ના, આ તો ઘટોત્કચનું એકલાનું છે, લોલ. આપણું તો હવે બનાવીશ. છેલ્લે ભીમ લખે કે થાકી જાસ ને જાન, થાકી જાસ ને જાન, લોલ. હિડમ્બા લખે હામો પ્યાર કિયા તો થકના ક્યા, લોલ. मेरा मजहब ये दो हथेलियां बताता है, मेरा मजहब ये दो हथेलियां बताता है, जुड़े तो पूजा खुले तो दुआ कहाता है. मेरा मजहब ये दो हथेलियां बताता है, जुड़े तो पूजा खुले तो दुआ बताता है. इથી આગળ કોઈ અજ્ઞાત કવિનો શેર મને યાદ આવે છે કે સિર ફિરે લોગ હમે દુશ્મને જાં કહેતે હૈ, सिर फिरे लोग हमें दुश्मन जां कहते हैं, वरना हम जो इस मुल्क की मिट्टी को भी मां कहते हैं. सिर फिरे लोग
हमें दुश्मन જ્યાં કહેતે હૈ વરના હમ જો ઇસ મુલ્ક કી મિટ્ટી કો ભી માં કહેતે હૈ. સાહેબ આપણે આ ધરતીમાંથી જૈનમાં છે, આનું ગૌરવ કાયમને માટે રાખવું. આપ બધાના આશીર્વાદથી વિદેશમાં ખૂબ ફરવાનું રહે છે. હું તમને પણ કહું છું ક્યારેક જાજો અમેરિકા, લંડન, દુબઈ, મસ્કત તમારા ખર્ચે. ખર્ચા માટે સંજયભાઈ બેઠા જ છે, ગમે ત્યારે લોન લઈ લેજો તમ તારે. પણ બહાર જાઓ ને તો ખબર પડે કે આ દેશ સાહેબ, આ દુનિયાને એમ થાય કે સાયન્સ અમે બનાવ્યું ત્યારે એ બધાને ધોળિયાનું થપ્પડ મારીને કહેવાનું મન થાય કે આ દુનિયાની સૌથી પહેલી ફાયર પ્રૂફ લેડી જો કોઈ હોય ને તો એ હોલિકા હતી સાહેબ. હિરણા કશ્યપની બેન, જેના ખોળામાં પ્રહલાદ બેઠો હતો, આ સૌથી પહેલી ફાયર પ્રૂફ મહિલા આ ધરતીની કોઈ હોય તો એ હોલિકા હતી. સૌથી પહેલું વોટરપ્રૂફ બિલ્ડિંગ વિષ્ણુ ભગવાને બનાવ્યું. કેમ યાદ કરો, શેષનાગ પાણીની વચ્ચે વોટરપ્રૂફ બિલ્ડિંગ સૌથી પહેલું સાહેબ. આર્નોલ્ડ જેદી ઘોડિયામાં રમતો હતો ને, સિલ્વસ્ટર સ્ટેલોન અને આર્નોલ્ડ જેદી ઘોડિયામાં નહોતા ને, તેદી આ ધરતી માથે ભીમ અને દુર્યોધન હતા ભલા માણસ. એટલે રેસલિંગના મૂળિયા તમને ભીમ અને દુર્યોધનની ગદા યુદ્ધમાંથી મળે સાહેબ. અને દુનિયાની બજારમાં કોઈએ સાહેબ વિમાન જોયા નહોતા ને, ત્યારે આપણી બધી જ પૌરાણિક વાતોમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે, યાદ કરો. એક ઇતિહાસ તો એવો કહે છે મારા પૂજ્ય ચરણો દ્વારા કે કરદમ ઋષિએ પોતાની પ્રિયતમા દેવહૂતિને રાજી કરવાનો, દેવહૂતિએ શરત લગાડી હતી કે કાંઈક એવું મને ભેટમાં આપો કે જે દુનિયામાં ક્યાંય ન હોય. એટલે કરદમ નામના ઋષિએ 2 યુગ સુધી કોશિશ કરી અને 2 માળનું એક વિમાન બનાવ્યું હતું. એ વિમાનનું નામ તામસ હતું અને હજી સુધી દુનિયાની કોઈ દેશની ગવર્મેન્ટ 2 માળનું વિમાન બનાવ્યું નથી કે જે આપણા શાસ્ત્રોમાં ઓલરેડી સાફ પૂરે. તો મને 100% લાગ્યા કરે કે હનુમાનજી એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જાય છે ને, આ જ પાત્ર મને કેરિકેચરને કોપી પેસ્ટ મારીને એમાંથી સ્પાઈડરમેનનું પાત્ર બનાવવામાં આવ્યું હોય. આપણે જ મૂળમાં હતા સાહેબ. તમે યાદ રાખો, અને હનુમાનજીની વાત જેને સાંભળી હોય, હુસેન વૈદ જ્યારે મોકલે છે જડીબુટી લઈ અને પાછા આવે છે, આ ઓક્સિજન નથી બીજું શું છે. વેન્ટિલેટર ઉપર જે ઓક્સિજનની જેમ જડીબુટી રાખે છે ને, ત્યારે એના પરસેવાનું એક ટીપું પડે છે. હનુમાનજીના પરસેવાનું એક ટીપું પડે છે અને એક મગરીના પેટમાં આવી જાય છે અને મગરી એક સંતાનને જન્મ આપે છે. એનું નામ મકરધ્વજ છે. ક્યારેક બેટ દ્વારકા જાઓ તો દાંડી હનુમાન છે સાહેબ. અહીંયા સોપારીની માનતા ચડે છે. દુનિયાનો એકેય માણસ એવો નથી કે દાંડી હનુમાનની માનતા માની હોય એ બાકી રહી હોય. બાપ દીકરાનું આખા ભારતનું એકમાત્ર મંદિર મકરધ્વજજીનું અને હનુમાનજીનું. તો પરસેવામાંથી સંતાનનો જન્મ થાય, સાયન્સ હજી વિચારી નથી શક્યું ને, એના હજારો વર્ષો પહેલા ભારતે પુરાણોમાં સિદ્ધ કરીને બતાવી દીધું સાહેબ. આ ભારત અગ્નિયાસ્ત્રો અને બ્રહ્માસ્ત્ર અને અગ્નિયાસ્ત્ર છે, આ મિસાઇલો નથી બીજું શું છે? મને જવાબ આપો. ફોરેન વાળા એમ કે અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ ને, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ ને, સાલોને એક ફટાકો મારીને કહેવું જોઈએ કે તમારા દાદા નહોતા જૈનમાં ને, એ પહેલા અહીં ગણપતિના મસ્તક ઉપર ભલા માણસ હાથીનું મસ્તક મૂકીને હેડ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું અમારા બાપ દાદાઓ. કુબજાને ખૂંદ હતી, ખૂંદ નીકળેલી યાદ હોય તો, જો કોઈને ઇતિહાસ વાંચેલો હોય તો, એના અંગૂઠા ઉપર પાવક સ્પર્શ કરી અને કૃષ્ણએ એને તે બેડોળ હતી એમાંથી સુડોળ કરેલી. સાહેબ તમે માનો યા ન માનો, સ્પાઇનલ કોર્ડ સર્જરીનો સૌથી પહેલો કોઈ ડોક્ટર હોય ને તો એ કૃષ્ણ પરમાત્મા હતો. સ્પાઇનલ કોર્ડ સર્જરી પહેલી કરેલી. પહેલો લેટર રૂક્ષ્મણીએ કૃષ્ણને લખ્યો. આ ધરતી ઉપરનો આ પહેલો લેટર હતો. લવ લેટરની શરૂઆત રૂક્ષ્મણીએ કરી સાહેબ. લોકોને નાચતા કાનુડાએ શીખવાડ્યું. એટલે ધોળિયાઈ છે ને, વિચાર ભગવાન અહીં જૈનમાં એનું કારણ છે ને, ગોપી ને કન્યાઓ કેવી સરસ બધાને ગોળ રાસ લેવાના હતા. આ તો ધોળિયાઓને આવડતું નથી એટલે આડેધડ રમે છે. કાનુડો અહીંયા અમેરિકામાં જૈનમાં હોત તો સારું હોત ને, તો ગોપીઓ કે હાય કૃષ્ણ, હેલો કૃષ્ણ, હાય. આવું પણ ના, ભગવાન સમજીને અહીં જૈનમાં જ સાહેબ. એટલે પાયથાગોરસનો દાદો નહોતો જૈનમો ને, તેથી આ ધરતી માથે બૌદ્ધાયન ઋષિએ યજ્ઞની વેદી બનાવી હતી. કાટખૂણે 90 ડિગ્રી જે હોય ભલા માણસ. ગેલિલિયાનો દાદો નહોતો જૈનમો ને, ત્યારે આર્યભટ્ટે ખગોળ શાસ્ત્રની સાધના કરીને બતાવી દીધું કે આવું બ્રહ્માંડ હોય, આમાં મીન મેક કોઈનાથી ન થઈ શકે. પણ સાલી આ વાત હું તમને કહીશ ને એટલે તમને એટલી કદર નહીં થાય. આસિયાના સુપરસ્ટારમાં કેસેટમાંથી હું તમને કહું, પણ આની આ વાત કોઈ ધોળિયો અમેરિકાનો, ન્યુઝીલેન્ડનો, ઓસ્ટ્રેલિયાનો આવશે ને અને આમ ચોટલી બોટલી બાંધીએ છે ને ગિટાર બીટાર વગાડીને આની આ વાત કહેશે ને 45 લાખમાં પડશે તમને. તહીં તમે માનશો. આપણે છે ને બહારથી આવે છે ને એ જ સારું હોય, આવી માનસિકતાથી પીડાય છે આપણે, એટલે તો યાદ કરાવી દઈએ તમને. બાકી આપણું કેટલું પરફેક્ટ વિજ્ઞાન હતું. આપણી દિવાળી ક્યારેય ફાગણ મહિનામાં આવી, યાદ કરો. કોઈ દી આવી આપણી હોળી ક્યારેય કારતક મહિનામાં? કોઈ વડીલોને પૂછો કે એક વાર અમે નાનો હતો ને તો નોરતા ને દિવાળી બે ભેગા થઈ ગયા હતા. અમે લોકો ગરબા કરતો ફટાકડા ફોડ્યા તો વીરો મારો જગ. આ કોઈ દી બન્યું? રોકેટ ફોડતા ગરબા ગાતા હોય આવું થયું કોઈ દી? ના. કેટલું પરફેક્ટ વિજ્ઞાન હતું સાહેબ. તો પત્રકારત્વની શરૂઆત જ નારદજીએ કરી છે. આ મીડિયાનો યુગ છે ને અત્યારે, તો ચારે બાજુ ન્યૂઝ ચેનલ. તમે નારદજી પાસે બધા જ દેવી દેવતાઓના ઈમેલ એડ્રેસ હતા.
અહીંનું અહીંયા કરે, અહીંનું અહીંયા કરે, પછી પોતે બેઠો બેઠો જોવે શું થાય છે. આ નારદજીને બરાબર આવડતું હતું. એટલે પત્રકારત્વની શરૂઆત જેટલા અત્યારે ચેનલો જોયો છે, અડધો અડધો ચેનલ ન્યૂઝની આવે છે. ન્યૂઝવાળાને છે ને રાહીનો પર્વત બને, પેટ ચૂળીને હૂળ ઊભા કરે આ લોકો છે. કાંઈ ન હોય ને છતાં હવે મોટા મોટા સિટીમાંથી એક સ્ટોરી આપવાની ફરજિયાત હોય. હવે રાજકોટમાંથી તો રોજ હું સ્ટોરી નીકળે, 365 તો કે રાજકોટની સ્ટોરી શું નીકળે છે. એટલે પછી શું કરે, ઓલા ઉમાંથી ફોન કરે ચેનલમાંથી, અમદાવાદમાંથી, હૈદરાબાદ, જલ્દી તમે ગમે મોકલો. એટલે અહીંનો રિપોર્ટર છે ને કાલાવાડ રોડમાંથી આંટો માર્યો જાય એકલો, અને એ સ્ટોરી બનાવે કેવી હોય ખબર છે. જોઈ લ્યો મિત્રો, આ છે રાજકોટની સડકો, ત્યાં ક્યાંય કૂતરા નથી. કોણ ભરખી ગયું રાજકોટના કૂતરાઓને? આ શેરીઓ જ્યાં 8-8, 20-20 ભૂખરિયા કૂતરા રખડતા હતા, ડાભુરિયા રખડતા હતા, ક્યાંય એક પણ કૂતરો નથી મિત્રો. રાજકોટની શહેરની સડકોમાંથી કૂતરાને કોણ લઈ ગયું? કોણ હતો એ શખ્સ? જે કૂતરાને બિસ્કિટ દેતો જાય છે અને સાથોસાથ કૂતરાને પણ લેતો જાય છે. ક્યાં ગયા રાજકોટના કૂતરાઓ? આ એક સંશોધનનો વિષય છે. આગળ સાંભળીએ. ફલાની દીકરી પૂછડી ચાના લે બધા 15 દી પછી પાછી ઓલો કે જલ્દી આપો એટલે હળી એની શેરીમાં જાય, 20-25 કૂતરા પાછા રખડતા. જોઈ લ્યો મિત્રો, આ શહેરની સડકો, ત્યાં ક્યાંય વ્યવસ્થા, તંત્ર નિંભર થઈને સૂતું છે, ચારેય બાજુ કૂતરા છે. બનાવી દઉં કઈ નહીં, ચારે બાજુ કૂતરા રખડે છે. અને કેટલા લોકોને કૂતરો બરકી ગયો છે. હું આપણે ઇન્ટરવ્યુ લઈએ, તમને શું? મને છે ને કૂતરું કઈડી ગયું અને અહીંથી લોંદો લઈ ગયું. તમને શું થયું? મને પણ ગલગલિયા થયા. ગલગલિયા ખાધું કે કૂતરું બોખું હતું. કૂતરા ભરખી જાય એના ઇન્ટરવ્યુ લઈએ પાછા. હા. એટલે તમારે ટીવીની 50 ચેનલ આવે છે, તમારે હું જોવું ને એ તમારે નક્કી કરી લેવાનું હોય દોસ્ત. એમ ગામ હું વિચાર છે ને એ આપણે ન વિચારવાનું હોય, એ તો ગામને જ વિચારવા દેવાય. આપણે જીવવું એમ હટીને જીવવું. ફરીને કહું છું, કુતુબ આઝાદનો એક સરસ શેર મને યાદ આવે છે કે આમથી દોડ નથી, આમથો ઉલ્કા પાત નથી, આમથી દોડ નથી, આમથો ઉલ્કા પાત નથી. આ તો વર્ષો જૂનું વેર હતું, કાંઈ 2-4 દીની વાત નથી. અમથી દોડ નથી, અમથો ઉલ્કા પાત નથી. આ તો વર્ષો જૂનું વેર હતું, કાંઈ 2-4 દીની વાત નથી. સચ્ચાઈની સામે હુમલા એ કાંઈ નવી શરૂઆત નથી. સચ્ચાઈની સામે હુમલા એ કાંઈ નવી શરૂઆત નથી. એવી તો બતાવો એક સભા જ્યાં અવળી રજૂઆત નથી. એવી તો બતાવો એક સભા જ્યાં અવળી રજૂઆત નથી. અને આઝાદ મરે, કુતુબ આઝાદ બગસરાનો કવિ લખે કે આઝાદ મરે તો કંઈકના આંગણે મોત થાય, આઝાદ મરે તો કંઈકના આંગણે દિવાળી થાય. પણ હમણાં એનું મોત નથી ને હમણાં એ કંઈ ઘાત નથી. હમણાં એનું મોત નથી ને હમણાં એ કંઈ ઘાત નથી. સાહેબ, કેવા પ્રસંગો મારીને તમારી આજુબાજુ બને છે, પણ આપણે ધ્યાનથી દેતા નથી. આપણને આપણાનું ગૌરવ નથી. આ બહુ ક્લિયર કટ વાતનો એનો સારામાં સારો દાખલો હાસ્યનો સુપરસ્ટાર દ્વારા તમને જિંદગીભર યાદ રહી એવી એક 2 મિનિટની વાત. અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ એકવાર હું સાંભળતો હતો અને અમિતાભ બચ્ચને એવી એક ઈચ્છા વ્યક્ત કરી કે મારી ઈચ્છા છે કે ડિરેક્ટર પાન નલીન છે ને એ મારું પોતે ફિલ્મ ડિરેક્ટ કરે. આવી અમિતાભ બચ્ચનની ઈચ્છા સાંભળી અને મને એમ થઈ ગયું કે સાલું પાન નલીન કોઈ કેવો ડિરેક્ટર હશે. અમિતાભ બચ્ચન પોતે ઈચ્છા રાખે કે પાન નલીન મારી ફિલ્મ ડાયરેક્ટ કરે ને એના ડિરેક્શનમાં હું કામ કરું. એટલે મેં ઇન્ટરનેટ સર્ચ કર્યું અને ઇન્ટરનેટ સર્ચ કર્યું જે ઇતિહાસ નીકળ્યો ને એ મારા હૈયા હોહરવો નીકળી ગયો. એક શિક્ષક તરીકે, કલાકાર તરીકે. સાહેબ, ખીજડીયા ગામ, અને ખીજડીયા ગામનું અમરેલી જિલ્લાનું એક નાનકડું રેલવે સ્ટેશન, અને નાનકડા રેલવે સ્ટેશન ઉપર બરાબર ટ્રેન ગામડાની ઊભી છે અને 3-4 શિક્ષકો ચા પીવા માટે ઉતરે છે. અડધી કલાકનો વિરામ છે અને 3 શિક્ષકો એક ચા પીતા એક 8-10 વર્ષના છોકરાને જોવે છે. એટલે તું ભણવા નથી ગયો નિશાળે? એક શિક્ષક ડૉક્ટર વસંત પરીખ યાદ છે હજી, એને પૂછ્યું છોકરાને, તું કેમ ગયો નથી? તો કે મારા બાપા મને મોકલતા નથી, ત્યાં નિશાળે કાંઈ ભણવા જેવું છે નહીં. કે છોકરાએ જવાબ આપ્યો, એમ? બાપાને કીધું કાં છોકરાને નિશાળે નથી મોકલતા? એટલે ચા બનાવતા અને બાપાએ એટલું કીધું કે નકરા ચિત્રો દોર્યા કરે છે. આ ચિત્રો દોર્યા કરે છે, હવે આમાં નિશાળાને રાખે કોણ? શિક્ષક વસંત પરીખે એટલું કીધું કે મને બેટા ચિત્ર બતાવ્યું તો તારા સિગારેટના અને બાકસના ખોખા પાછળ દોરેલા અદ્ભુત ચિત્રો ડૉક્ટર વસંત પરીખ નામના શિક્ષક જોઈને તારું ચિત્ર છે? તો કે હા સાહેબ, મને મારા ચિત્ર આવડે છે, પણ મારા માસ્તરની પડી નથી, મારા બાપાની પડી નથી, એટલે હું ચા અને સાહેબ આ શિક્ષકે એટલું કીધું એના બાપને, તમને વાંધો ન હોય તો આ છોકરાને હું લઈ જાઉં અને આને હું ભણાવું, આ દુનિયાનો મોટો કલાકાર થશે. અને સાહેબ એ છોકરો 8 વર્ષનો હતો, એ ખીજડીયા રેલવે સ્ટેશન ઉપરથી બાપા કે તમે લઈ જાઓ તો. અને સાહેબ એ ડૉક્ટર વસંત પરીખ એને અમરેલી ભણાવે, અમરેલીથી છોકરો બરોડા જાય. વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું, બરોડામાંથી મુંબઈ શિફ્ટ થાય અને દુનિયાના બેસ્ટ કાર્ટૂનિસ્ટ R.K. લક્ષ્મણ સાથે જો કોઈને વાગલીની દુનિયા યાદ હોય તો એ વાગલીની દુનિયા દ્વારા આખા ઇન્ડિયામાં આખા વર્લ્ડનું નજર ખેંચે ઈ પાન નલીન સાહેબ પોતે ખીજડીયા રેલવે સ્ટેશન ઉપરથી બહાર નીકળેલો છોકરો. ત્યાં વાત અટકે નહીં.
यहाँ વાત અટકે નહીં, મુંબઈથી પછી એ યુરોપ જાય અને યુરોપમાં આયુર્વેદ નામની એક ડોક્યુમેન્ટરીનો માસ્ટર માણસ, આખા વર્લ્ડના ટોપ ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો છે, એ ટોપ 10 ની અંદર 3 ની અંદર નામ આવે છે આપણા પાન નલિનનું, નલિન પંડ્યાનું. અને આયુર્વેદ નામની એની એક ડોક્યુમેન્ટરી સ્પેનમાં અને ફ્રાન્સમાં એક વર્ષ સુધી ચાલે. સાંભળજો, સંસાર નામની એની એક ફિલ્મ ડોક્યુમેન્ટરી બનાવેલી, 2-3 કરોડ નહીં, આ 5 કરોડ ને 10 કરોડ વાળા કરે છે ને, ખાલી એક સંસાર નામની પાન નલીની ડોક્યુમેન્ટરી 26 મિલિયનનો વકરો કરે આખા વર્લ્ડમાં સાહેબ. અને આખી દુનિયાના હોલિવૂડના તમામ સ્ટાર રાહ જોઈને બેઠા હોય કે પાન નલીન ક્યારે આમંત્રણ આપે એની ફિલ્મમાં મને કામ કરવાનું મળે. આપણી ફિલ્મ કદાચ ઓસ્કરમાં જાય કે ન જાય, પણ અનેકો વખત વર્લ્ડના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પાન નલીન જજ તરીકે બેઠો હોય છે. આ ગુજરાતનું પાણી, આ ગુજરાતનો સાચો વિચાર. તો સાહેબ, તમારી અંદર રહેલા ટેલેન્ટને જીવતું રાખો, મારી કાયમને માટેની પ્રાર્થના હોય છે. આવો ગામડાનો એક માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય, તો કહેવાનો અર્થ કે એને સારો શિક્ષક મળે તો જ આ શક્યતા બને. બાકી નકરા માર્કશીટના મોહતાજ ન બનાવવા, જો બાળકને ટેલેન્ટના સરતાજ બનાવવા. આવું કાયમને માટે કહું છું. શિક્ષકને જુદી દેખાય છે દુનિયા, એક કવિને જુદી દેખાતી હોય છે, અને યા તો કોઈ સંતને જુદી દેખાતી હોય છે. નર્મદાના પાયા નહોતા નખાણા ને ત્યારે સુરતના કવિ નર્મદે કીધું હતું કે જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. વૈષ્ણવ સંપ્રદાય હજી નહોતો આવ્યો ને આ ધરતી ઉપર પ્રકાશમાં, એ પહેલા નરસિંહ મહેતાએ કીધું હતું કે વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. પહેલાની વાત છે સાહેબ. અને 2002 કરતાં પહેલા 2001ની સાલમાં એક કવિતા મારા રંગ કસુમલ ગુજરાતી હજી બનાવતો હતો ત્યારે મેં લખેલી. એની એક કડી અત્યારની સાંપ્રત ઘટના સાથે હું મેચ કરું છું. હું કહું છું હા હટીને લ્યો ગઝલ ગુજરાતની, આ કવિતા આરસી અણનમ અસલ ગુજરાતની. વિશ્વના સૌ દેશ ખુંદો ને ફરી લ્યો રાજ્ય સગડા, ક્યાંય મળશે નહીં આ ઝાંખી કે નકલ ગુજરાતની. અને વિશ્વના સૌ દેશ ખુંદો ને ફરી લ્યો રાજ્ય સગડા, ક્યાંય મળશે નહીં આ ઝાંખી કે નકલ ગુજરાતની. પ્રેમ આદર સત્યને સત્કાર ગળથું થી મહી, વિશ્વમાં વ્યાપાર સક્ષમ છે નસલ ગુજરાતની. અને શત્રુઓ સૌ સાંભળી લ્યો, ખબરદારી રાખજો કે શીશ દઈને રોકી દેવાના કતલ ગુજરાતની. શત્રુઓ સૌ સાંભળી લ્યો, ખબરદારી રાખજો કે શીશ દઈને રોકી દેવાના કતલ ગુજરાતની. અને આનો છેલ્લો છે કે સાઈનું ગુજરાત દીવા દાંડી થઈ જળહળ થશે. 2001માં જે દિવસે આ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી નહોતા ત્યારે આ કવિતા લખેલી કે સાઈનું ગુજરાત દીવા દાંડી થઈને જળહળ થશે, હિન્દની કરવટ બદલશે આ અકલ ગુજરાતની. અને અટાણે આપણે જોઈ રહ્યા છીએ સાહેબ અજવાળું. કહેવાનો અર્થ કે આ ગુજરાતી છે. આવી તો 1000 વાતો હાસ્યના સુપરસ્ટાર ફિલ્મમાં બેઠા રહ્યો ત્યાં સુધી ખૂટે નહીં. પણ સવારના પોરમાં ઘરવાળી જાગીને તો પતિદેવે 1 ગ્લાસ પાણીનો છાંટો, કાં તમે મારી પાસે પાણી છાંટો. એટલે ઓલો કે તાર બાપાએ કીધું હતું કે મારી દીકરી ફૂલ જેવી છે એને કરમાવા ન દેતો. માવો ખાવા દે મને. આવા પડ્યા છે બોલું. પણ આપણે 20 વર્ષના હોય છે ને ત્યારે આપણા બાપા આપણને કહે છે કે તને ખબર ન પડે, રહેવા દે. આપણે લગ્ન થાય ને 40 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઘરવાળી કહે કે એમાં તમને ખબર ન પડે. આપણે 50 વર્ષના થાય ને ત્યારે આપણા છોકરા આપણને કહે તમને ખબર ન પડે પપ્પા. સાલી મનીષભાઈ મને તો એ નથી સમજાતું ખબર ક્યારે પડે છે. આમાં ખબર ક્યારે પડે છે. અને 25 વર્ષ જેને લગ્નને થઈ ગયા છે એ લોકોને લગ્નના 20-25 વર્ષ પછી એના સાસરિયા પક્ષવાળા જ્યારે એમ કહે છે ને ત્યારે એને પગમાં ચિકનગુનિયા થઈ જાય છે, એની મગજની નસુમાં મોતિયા આવી જાય છે, એની પગની આંગળીઓમાં પેરાલિસિસ થઈ જાય છે. 25 વર્ષ પછી એના સાસરિયા જેમાં એને એમ કહે છે કે અમારી દીકરી તો ગાય છે, ગાય. તમે ઘરે આવો તો ખબર પડે આ ખૂટિયાની જેમ ખાય છે. વીરો મારો જગમાં જગમાં बस भाई. तो अस्तारियों वरस्तारियों कौन सी बात कहाँ कैसे कही जाती है. आ शेर याद रखियो साहब. कौन सी बात कहाँ कैसे कही जाती है, कौन सी बात कहाँ कैसे कही जाती है, ये अगर सलीका हो तो हर बात सुनी जाती है. ये अगर सलीका हो तो हर बात सुनी जाती है. थैंक यू फॉर अ वंडरफुल ऑडियंस दोस्तों. साईं राम ना सादर नमस्कार. थैंक यू वेरी मच. आभार, धन्यवाद. अस्तारियों वरस्तारियों. વીરો મારો જગમગ જગમગ એ વીરો મારો જગમગ જગમગ. આભાર, ધન્યવાદ. રામ ઓડિયો પ્રસ્તુત ડીજે કાળીશી કોયલ. કાળીશી કોયલ વાકુમાં બોલે, હે મનમાં બોલે મોર કાના લેને રૂમાલ, હે મનમાં બોલે મોર કાના લેને રૂમાલ. ભાતીગઢ ભોમકાના ભાતીગઢ ટીટોડાનો લેટેસ્ટ અવતાર ડીજે ટીટોડા. ડીજે કાળીશી કોયલ. હે ઝાલવાડી ઢોલ તારું ઝાંઝર વાગે, એક ઝાલવાડી ઢોલ
તારું ઝાંઝર વાગે મન ડોલે રંગા મેલ ભરવાડિયા ચાલવાડી ઢોલ તારું ઝાંઝર વાગે ડીજે ટીટોડા પ્રીપેડ ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડ ના બેતાજ બાદશાહ ડીજે શૈલેષ ઉત્પલનો તરખાટ નવેના ગણ્યોનો રાફડો કેસરિયા લાલ નવેના ગણ્યોનો રાફડો કેસરિયા લાલ ઈ ચડ્યો કાળુડો લાગરે અમને કેજો કેસરિયા લાલ સ્વર વના ભરવાડ અર્જુન ચાંબુચા સંગીત શૈલેષ ઉત્પલ ડીજે કાળીશી કોયલ શ્રી ગોવિંદાની પીપલડી રે શ્રી ગોવિંદાની પીપલડી રે ઈસાનો નીડાના હાથવાલા ઈસાનો નીડાના હાથવાલા VCD MP3 અને DVD માં ઉપલબ્ધ ડીજે કાળીશી કોયલ આ ગીતોને ઓનલાઈન ડાઉનલોડ કરો www.rajaramdigital.com પરથી શ્રી રામ ઓડિયો પ્રસ્તુત આજા ફસાજા.com લવ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મળો 100% ગેરંટી. અહીંયા જઈને જોયું ને તો વેફર ટીંગાતી હતી બધી ચારે બાજુ, અને એક જણો કાથાવાળું પાન બનાવે તો અતુલ કે ભાઈ આ ઓલો લવ પ્રોબ્લેમ વાળા બાબા, લવ પ્રોબ્લેમમાં 3 છોકરા પહેલે દિવસે એવા આવ્યા ને એની છોકરીઓ ભગાડીને વયા ગયા. હાસ્યના સ્કેન્ડલને હાસ્યના હેન્ડલ મારતું આલ્બમ આજા ફસાજા.com નોર્મલ બાબાનું આ કોમેડી રાશિ ભવિષ્ય છે. મેષ રાશિવાળા કેટલા છે? તમારે લોકોએ મોઢે મેષનું ટીલું કરવું. હાસ્યના વેબમાસ્ટર સાઈરામ દવે આજા ફસાજા.com મકર રાશિવાળા કેટલા છે ભાઈ? ખ જો મકર, વેરી ગુડ. આ રાશિની બહેનો પતિને બળેલી રોટલી બર્નોલ ચોપડીને ખવડાવશે. ઓનલાઈન લાફિંગનો ઓનલાઈન લહવો એટલે આજા ફસાજા.com કર્ક રાશિવાળા કેટલા છે ભાઈ? ડ હ. તમારે લોકોએ સફેદ કપડાં પહેરવા અને બોલપેનનું ઢાંકણું ખુલ્લું ન રાખવું. કોલેજ કે પાડોશની કોઈ પણ કન્યાને લિફ્ટ ના આપવી. એના ભાઈઓ તરફથી અસ્થિભંગના સંજોગો. VCD MP3 અને DVD માં ઉપલબ્ધ આજા ફસાજા.com જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com અમારી સ્કૂલ બાળકને વેદથી વિજ્ઞાન સુધીની યાત્રા કરાવશે. ત્યાં લખોટી પણ હશે અને લેપટોપનો યુઝ પણ શીખવવામાં આવશે. મારી સ્કૂલના બાળકો ટકટકિયા પણ વાપરતા હશે અને ટેબ્લેટનો પણ ઉપયોગ કરી જાણશે. વેઇટિંગ ફોર યુ એટ અંબિકા ટાઉનશીપ, રાજકોટ. નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ વેર એજ્યુકેશન ઇઝ સેલિબ્રેશન. સાંઈરામ દવેની કલમે રંગ કસુંબલ ગુજરાતી રાષ્ટ્રભક્તિની કવિતાઓ સાથે ગુજરાતી પ્રજાના હાસ્ય વ્યંગ અને કટાક્ષનું એક અદ્ભુત પુસ્તક એટલે રંગ કસુંબલ ગુજરાતી મેળવવા માટે સંપર્ક કરો 99250 18950 94 288 67 7 76